તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલું ઐતિહાસિક તેલાઈ માતાનું મંદિર, જે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, તે આજે રેત માફિયાઓના પાપે વિનાશના આરે ઊભું છે। નદી કિનારે બેફામ રીતે થતા રેતી ખનનથી મંદિરનું કિનારું તૂટી રહ્યું છે અને પ્રાચીન મૂર્તિઓ પાણીમાં ધોવાઈ રહી છે। શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા ઐતિહાસિક તેલાઈ માતાના મંદિર પર રેત માફિયાઓનો કાળો પડછાયો છવાયો છે। ઓરંગસેગ નદીના કિનારે આવેલું આ પવિત્ર સ્થળ, જ્યાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, તે હવે બેફામ રીતે ખનનને કારણે વિનાશના આરે છે। તેલાઈ માતાનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામીણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે। સ્થાનિકો અને મહાકાળી અને શક્તિપીઠના સ્વરૂપમાં પૂજે છે, પરંતુ ગેરકાયદેસર અને આધુનિક રેત ખનનથી નદીનું તળિયું ખૂબ જ ઊંડું થઈ ગયું છે, જેના કારણે નદીના કિનારાનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે। આ ધોવાણ એટલું ગંભીર છે કે મંદિરની મૂર્તિઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે, જેનાથી લોકોની લાગણી પણ દુભાઈ છે। રેત ખનન થવાથી અહીંયા ભારે નુકસાન થયું છે અને આ એક અહીંયા એવું ધામ છે કે જ્યાં પાંડવો અને રાજા રજવાડાઓ વખતનું ઐતિહાસિક ધામ છે। અહીંયા વર્ષમાં એકવાર મેળો ભરાય છે, જે ફાગણ સુદ 11ના દિવસે બે દિવસ જેવો મેળો થાય છે, જ્યાં આજુબાજુના આદિવાસીઓ, નસવાડી, કવાંટ, છોટાઉદેપુર અને એમપીના લોકો પણ અહીંયા શ્રદ્ધા રાખી અને આવે છે અને માન્યતા પૂરી થાય છે। આ મંદિર પરિસરની નજીક પાંડવ યુગના પ્રાચીન મંદિરો અને 120 વર્ષ પહેલા રજવાડા દ્વારા બનાવવામાં આવેલો મહેલ પણ આવેલો છે। વર્ષોથી ફાગણ સુદ 11 અહીં 3 દિવસનો ભાતીગળ મેળો પણ ભરાય છે અને નવરાત્રી દરમિયાન ગરબાની રમઝટ પણ જોવા મળે છે, પરંતુ રેત માફિયાઓના પાપે નદીનું કિનારો એટલો બધો ધોવાઈ ગયો છે કે મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો પણ નષ્ટ થઈ ગયો છે। બે મંદિરની નાની દેરીઓ પણ ધોવાઈ ગઈ છે અને મૂર્તિઓને સલામત સ્થળે ખસેડીને પતરાના શેડમાં રાખવાની ફરજ પડી છે। અહીંયા તેલેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને બાજુમાં ઓરસંગ પસાર થાય છે, તો ઓરસંગ નદીમાં ગેરકાયદેસર જે રેત ખનન થાય છે, એના કારણે આ માતાજીનું મંદિરનું ધોવાણ થયું છે। અને એમાં રેત ખનનમાં જે લીગલી ચાલતી એમાં તો કંઈ નહીં, પણ અનલીગલી અને એના બી કંઈ હશે જે ઊંડાઈ માટેના, એના કરતાં બી વધારે ઊંડાઈથી ખોદવાના કારણે આ ધોવાણ થયું છે। બાકી વર્ષો સુધી ચાલતું હતું, અત્યારે કંઈ નહીં થયું, પણ અત્યારે વધારે રેતી ખનનના કારણે આ મંદિરોનું ધોવાણ થયું છે। નદી કિનારે આવેલું બારાવાડ ગામનું આ પાકું સ્મશાન પણ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે। આ કારણે ગામ લોકોએ ખુલ્લા આસમાનના નીચે અંતિમ સંસ્કાર કરવા મજબૂર થવું પડ્યું છે। આસપાસના વિસ્તાર અને મધ્યપ્રદેશથી અસ્થિ વિસર્જન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ મુશ્કેલી વધી છે। રસ્તો તૂટી જવાથી તેમને જોખમી રીતે નદી કિનારે જવું પડે છે। અમારા આ જે ઓવારાની માટી છે, માતાજીના ઓવારાની, અને પાણી બહુ મહત્વથી ચાલે છે અને હજુ આદિ અનાદિથી ચાલી રહ્યું છે। આમાં ઘણા વર્ષોથી પેઢીથી સેવા કરીએ છીએ, એટલે આ સરકારશ્રીને એટલું જણાવવાનું કે આ રીતે ડુંગર છે, એમાં મંદિરો આવેલા છે, આ મંદિરો અમુક પાણી આવવાથી ધોવાઈ ગયો છે, તો અમને જે એ કરી આપે, યાત્રાનું જાય એવું કરે એ મારી। આ પ્રાચીન અને ધાર્મિક વિરાસતને બચાવવા માટે સ્થાનિક લોકોએ કમર કસી છે। તેઓ સૂત્રોચ્ચાર કરીને સરકાર પાસે સંરક્ષણ દિવાલ અને ચેક ડેમ બનાવવાની પણ માંગ કરી છે, જેથી રેતી ખનન અટકાવી શકાય અને નદીના કિનારાનું ધોવાણ રોકી શકાય। તેલાઈ માતા, જેમના વિશે માન્યતા છે કે અહીંની માટીથી ચામડીના રોગ પણ મટી જાય છે, તેવા પવિત્ર સ્થળને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત ખૂબ જરૂરી છે। જો આ રીતે જ ગેરકાયદેસર રેત ખનન ચાલુ રહેશે તો ઇતિહાસમાં ધાર્મિક સ્થળ અને તેની આસપાસ જોડાયેલી અનેક પેઢીઓની આસ્થા હંમેશા માટે લુપ્ત થઈ જશે। રીફક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।